તો મારા ગુજરાતી કેમ છો બધાય મજામાં નહીં હોય એનું કારણ એ છે કે મજામાં હોત તમે તો મારા વિડીયોને ક્લિક ન કરત, કારણ કે થંબલેન જોઈને આવ્યા હશો કે થંબલેનમાં મેં એ રીતના લખ્યું છે કે યુટ્યુબમાં પૈસો કમાવો એ એક સામાન્ય છે. એ પણ હું તમને આજ પ્રૂફ કરીને બતાવવા તો કઈ રીતના આપણે યુટ્યુબની અંદર કામ કરી ને પૈસા કમાવા એના માટે જ આ વિડીયો મેં બનાવ્યો છે. તો યુટ્યુબમાં અને ફેસબુકમાં પૈસા કમાવા માટે કોઈ તમારે ફેસ વેલ્યુ તમારે કોઈ ફેસ વેલ્યુ વિડીયો બનાવવાની જરૂર નથી કે કોઈ તમારે પોતાનો અવાજ દેવાનો પણ જરૂરી નથી. તમે એમનેમ પણ યુટ્યુબની અંદર વિડીયો મૂકીને સારું એવું ઇન્કમ મેળવી શકો છો, કારણ કે અટાણે સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાના જમાનાની અંદર પબ્લિક લાખો નહીં કરોડો રૂપિયા કમાય છે. તો આપણે તો રહ્યા ગુજરાતી, ઘણા એવા ગુજરાતી છે કે તે લોકોને કોઈ ધંધો નથી સારો, કોઈને કોઈ કમાણી નથી, બસ 200-500 રૂપિયા રોજ લાવે અને 200-500 રૂપિયા રોજ વાપરે. તો આપણે પણ સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારે, તો સોશિયલ મીડિયામાં પણ આપણે કામ કરીએ, કારણ કે એમાં કોઈ પૈસાનું રોકાણ કરવાની જરૂર નથી. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ તમામની અંદર ફ્રી આઈડી તમે બનાવી શકો, ફ્રી ચેનલ બનાવી શકો, એક પૈસો પણ દેવાની જરૂર નથી. બસ એના જે નિયમ છે એને પૂરા કરી ચેનલ મોનિટાઈઝ કરીને આરામથી તમે લાખો રૂપિયા દર મહિને ઘરે બેઠા બેઠા કમાવશો. તો કઈ રીતના કમાશો, કઈ રીતના કરવું પડશે, તમામ આ વિડીયોની અંદર હું તમને બતાવીશ ને સમજાવીશ. તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે પાછો પણ ગમે ત્યારે વિડીયો બનાવું તો પહેલાં જ તમને જોવા મળે. કારણ કે પહેલાં જોવા મળશે એનું કારણ એ મારે તમને કહેવાનું છે કે ભાઈ વિડીયોને તમે જોશો તો જ આગળ તમને ખબર પડશે કે કઈ રીતના યુટ્યુબની અંદર ચેનલ બનાવવું, વિડીયો મૂકવા, વિડીયો અપલોડ કરવા, વિડીયો એડિટિંગ કરવા, આ તમામ માહિતી તમને શુદ્ધ ગુજરાતી ભાષામાં મારા ચેનલની અંદર મળશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તમારે નથી તમારો ફેસ બતાવવાનો કે નથી તમારે તમારો અવાજ બતાવવાનો, કારણ કે તમને શરમ આવે, તમને તમારો ચહેરો બતાવતા તમને શરમ આવે કે ભાઈ આજુબાજુના જોશે તો હું કહેશે, આજુબાજુના દાંત કાઢશે. તો ભાઈ દાંત કાઢવાવાળા કાઢ્યા કરે, આપણે આપણું કામ કરવાનું છે. કારણ કે આપણા ઘરમાં નહીં હોય તોય લોકો કાઢીએ, દાંત કાઢવાના છે, લોકોએ દાંત કાઢવાના છે. તમારા ઘરમાં નહીં હોય, 5 રૂપિયા 50 રૂપિયા માંગશો તોય દાંત કાઢશે, ભીખા હોઈ જાઓ તોય દાંત કાઢશે, કરોડપતિ બનશો તોય દાંત કાઢશે. કારણ કે પબ્લિકનો ધંધો એ છે, તો પબ્લિક દાંત કાઢવાની છે. આપણે આપણું કામ કરવાનું છે. દાંત કાઢવા દાંત ભલે કાઢ્યા કરે. તો મેં મારું ફોનની સ્ક્રીન ચાલુ કરી દીધું, તમે સાઈડમાં જોઈ શકો છો. તમારે માત્રમાં માત્ર કંઈ નથી કરવાનું, તમારે તમારું યુટ્યુબ ચેનલ બનાવેલું હોય તો યુટ્યુબ ચેનલને ખોલી લેવાનું છે. તમે જોઈ શકો છો આમાં ખાલી તમારે કોઈ પણ તમારે વિડીયો તમારે નાખવું હોય કે ભાઈ અત્યારે તમને બતાવે છે કે સની દેઓલનો વિડીયો, તો સની દેઓલનો વિડીયોને તમારે એના, કારણ કે તમે પોતે છે, તમે પોતાને તમને કોઈ વર્તતું નથી, બરાબર? તો તમને કોઈ વર્તતું નથી, તમારા વિડીયો કોણ જોવે, તમને કંઈ વ્યૂઝ તો આવવાના નથી, તમને કોઈ લાઈક કરવા નથી, કારણ કે આપણે કોઈ સુપરસ્ટાર તો નથી. તો આપણે આવા સુપરસ્ટાર છે એના વિડીયોને આપણે ટાર્ગેટ કરવાના છીએ, એના આધારે આપણે પૈસો કમાવાનો છે. તમે જોઈ શકો છો ગદર 2. તો આનું આપણે કઈ રીતના વિડીયો બનાવીને એડિટિંગ કંઈ નથી કરવાનું, ખાલી વિડીયોને અપલોડ જ કરવાનો છે. તો કઈ રીતના કરવાનું છે તમે સાઈડમાં સ્ક્રીનમાં ઉપર તમે જોઈ શકો છો. આમાં અહીં તમે નીચે બતાવે છે તમને જે તીરનો આઇકન, એના ઉપર ક્લિક કરી લેવાનું છે અને તમારે સૌથી નીચે જે ઓપ્શન આપેલો છે એને ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા તમને 5 સેકન્ડનો વિડીયો પ્લે થશે, તો એને ડન કરી લેવાનો છે. એને ડન કરી લેશો એટલે સેવ થશે. સેવ થવામાં ખાલી 5 થી 10 સેકન્ડનો જે વેટ થાય, તો થઈ ગયો કમ્પ્લીટ આપણે 5 સેકન્ડનો વિડીયો, તમે જોઈ શકો છો. તો હવે આપણે કંઈ નથી કરવાનું. આની અંદર ખાલી તમારે એક જ નાનો એવો તમે જોયું કે 5 સેકન્ડનો વિડીયો આવી ગયો ગદર 2નો, તો તમારે ખાલી કોઈ વસ્તુ નથી કરવાની. જે હું તમને બતાવું એ રીતના જ ખાલી તમારે સાનું મનું આ રીતનું ખાલી ઊભું રહેવાનું છે. તમારે બોલતા આવડે ઠીક છે કે ભાઈ ગદર 2માં તમને કોઈ પણ ડાયલોગની કે કોઈ પણ માહિતી તમારે દેવી તો ઠીક છે, બાકી તમારે કોઈ બોલવાની, ખાલી સાનું મનું ઊભું રહેવાનું. આ પ્લેનું આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો તમારે જેટલો પણ વિડીયો બનાવવો હશે એટલો વિડીયો તમારે આની અંદર બની જશે. તમારે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ તમારે ખાલી તમારો ફેસ જ બતાવવાનો છે. તમારે ખાલી 1 સેકન્ડનો તમારો ફેસ બતાવીને તમે વિડીયોને કટ કરી નાખશો તોય પણ હાલશે. તો આ વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છો, તમે જોઈ શકો છો અત્યારે તમારા ફોન સ્ક્રીન ઉપર કે ગદર 2નો જે ડાયલોગ છે એ બોલાઈ રહ્યો છે અને પાછળ પછી આ મારું બતાવી રહ્યું છું. કારણ કે આ એટલું કરવાનું કારણ મતલબમાં એ છે કે આ વસ્તુ કરવાથી તમને ચેનલ તમારું મોનિટાઈઝ થઈ જાય. એનું કારણ છે કે તમારી ફેસ વેલ્યુ તમારે થોડી ઘણી તો બતાવવી પડે. તમે બોલો નહીં તો કંઈ નહીં, પણ તમારે ખાલી 2 થી 3 સેકન્ડનો તમારે જે આ વિડીયો મેં આગળ બન્યો એ રીતના 2 સેકન્ડનો વિડીયો પાછળ થવા દે ચાલુ, પછી એને લોક મારી દેવાનો. મતલબ આ રીતના આવી જશે. પછી તમારે કંઈ નથી કરવાનું. તમે હમણાં જોયું
આ રીતના અહીંયા નેક્સ્ટ બતાવે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારે અહીંયા વિડીયોના ટાઇટલ તમામ વસ્તુ થંબનેલ લગાડવાનું ઓપ્શન આવી જશે. તો અહીંયા તમે જોઈ શકતા હોય બોલ પેનનું નિશાન છે, એના ઉપર ક્લિક કરીને તમારે સારું એવું થંબનેલમાં લગાડવાનું છે. અહીંયા મતલબમાં થંબનેલ તમારું નથી લગાડવાનું. તમારું તમે લગાડશો તો તમને લોકો ઓળખતા નથી, તમને કોઈ જોવા નથી. તમારો કદાચને કોઈ વિડીયો કોઈ પબ્લિક અમે ચાહે તો એ સ્ક્રોલ કરીને કાઢી નાખશે, કારણ કે એને કોઈ રસ ન હોય. નવા યુટ્યુબર કે આવા બધી તો ઘણા આખા દીમાં કરોડો વિડીયોની અંદર અપલોડ થતા હશે, પણ ક્લિક બેક કરવા માટે થઈને આવું બેસ્ટ થંબનેલ ગોતવું પડશે. જાણે કે આમાં કોઈ પણ એવું ઓપ્શન હોય, જાણે કે સની દેઓલનું કે એમાં ચિત્રો બતાવતું નથી, તો વાંધો નહીં. ગદર 2ની અંદર આ જે પોલીસવાળો છે એ પણ ફેમસ થઈ ગયેલો છે, એટલે આને જોહે તોય પણ લોકો જોવા માટે આવવાના છે. તો બસ આ થંબનેલ રહી ગયું, ઉપર તમે જોઈ શકો છો. એને ક્લિક કરી નાખવાનું છે. ક્લિક કરી નાખશો એટલે તમને અહીંયા એક ઓપ્શન બતાવશે ટાઇટલ લગાડવાનું. તો ટાઇટલ ને ડિસ્ક્રિપ્શન ને ટેગ તો જરૂર જ મારવાનું છે, કારણ કે એ મારશો તો જ તમારો વિડીયો વાયરલ થશે. તો અહીંયા આપણે સામાન્ય કંઈ લખવાનું નથી. તમને ન ભણેલા હોય, ન ગણેલા હોય, ન ક્યાંય ગયા હોય તો પણ તમે કરશો. હું મૂંઝાઈ ગયા એટલા બધી, કારણ કે આની અંદર અને મોબાઈલની અંદર એ પણ સુવિધા આવી કે તમે જોઈ શકો છો માયક. શું કરવાની જરૂર છે તમારે? નથી લખતા આવડતું ઇંગ્લિશ ન લખો, હિન્દી નથી લખતા આવડતું ન લખો, બસ માઇક ઉપર બટન દબાવો, બોલો ગદર 2 મૂવી, બસ તમે એટલું લખો. જોવો છો તમે ફોન સ્ક્રીન ઉપર ગદર 2 મૂવી આવી ગયું. બસ પાછળ કોઈ પણ તમારા શબ્દો લખો, કંઈ વાંધો નહીં, ન લખો તો બસ. એક હેશટેગ લગાડવાના હોય એ ભૂલતા નહીં. તમે જે હેશટેગ લગાડવાનું હોય એના તમને ઓપ્શન બતાવો કે ભાઈ એમાં હેશટેગ કોઈ પણ તમે લગાડી શકો. જાણે કે શોર્ટ વિડીયો, આ રીતના કોઈ પણ વિડીયો પાછળ તમે હેશટેગ મતલબમાં મારી શકો. આ રીતના તમારે કોઈ પણ હેશટેગ મારવા હોય એ તમે લગાડી શકો. ગદર 2 છે, ગદર ખાલી છે, સની દેઓલના ઘણા ફિલ્મ છે, એવા તમે એનો લગાડી શકો. પછી તમારે નીચે પાછું ફરીને બોલવાનું નથી કંઈ જરૂર, કારણ કે આ જે તમને ટાઇટલ લખ્યું એને આ રીતના કરીને આ ક્લિક કરી લો. થઈ ગયું. આને હવે તમારે કોપી કરી લેવાનું છે. કોપી કરી લીધું. હવે તમારે ક્યાંય પણ જ્યાં કોઈ પણ જગ્યાએ તમારે લગાડવું હોય, ટાઇટલ તમારે લખવાનું છે, ડિસ્ક્રિપ્શન લખવાનું છે, તમામ વસ્તુમાં તમે એને કોપી કરીને પેસ્ટ કરી દો ને અહીંયા તમને અપલોડ લખેલું છે, આને અપલોડ કરી નાખો. બસ કંઈ નથી, થઈ ગયો વિડીયો, ડન વિડીયો. સની દેઓલને જોઈને આવીએ. તમને જોઈને તો કોણ આવવાનું છે? કોઈ નથી આવવાનું. પણ સની દેઓલની પાછળ તમને જોવે લોકો તો તમે પણ ફેસ વેલ્યુ તમારી બનશે. તમને ઓટોમેટિક પૈસા આવીએ ને તો તમને ફેસ તો તમને પોતે બતાવવાનું મન થાય. ચાલો આની અંદર તો પૈસો જોરદાર મળે. આ સની દેઓલ એટલે કોમેડી કરે નથી કરતા. ઘણી પિક્ચરોમાં મોટો સ્ટાર હીરો છે, નથી કોમેડી કરતા. એટલે ભાઈ કોઈ પણ કમાવા માટે તો કંઈ પણ કરવું પડે. પબ્લિક ક્યાં સુધી ઉતરી જાય, પોતાના કપડાં પણ કાઢી નાખે ફેમસ થવા માટે. તો આપણે તો એ તો નથી કરવું પડે, આપણો ફેસ જ બતાવવાનો છે. તો આ વિડીયો અપલોડ થઈ ગયો. તમને એ પણ બતાવી દે, વિડીયો અપલોડ થવાનું અટાણે શરૂઆત છે, થઈ રહ્યો છે અપલોડ. અહીં તમે જોઈ શકો છો. આ જો આઇકન છે એને દબાવીને તમે જુઓ, આ વિડીયો અત્યારે અહીંયા અપલોડ થઈ રહ્યો છે. બસ કંઈ નહીં, આ વિડીયો બસ 90 સેકન્ડ થઈ ગયો. આ 100% થઈ જાય એટલે વિડીયો અપલોડ થઈ ગયો. બસ આ તમારા 2-4 મિત્રો હોય એને શેર, તમને એવું લાગે તો કરવો, ને કે કંઈ નહીં 2-4 મિત્રો છે એ જોઈ લે, બસ રેડી, લાઇક આપી દે, શેર કરી નાખે. પછી આ વિડીયો તમારો ધીમે વાયરલ થવા લાગી જાય. એવું નહીં સમજતા કે પહેલો વિડીયો મૂક્યો અને વાયરલ રોકેટની વાળો. નહીં. આવા તો તમારે 50-100 વિડીયો મૂકવા પડશે. બસ કામ શું છે સોશિયલ મીડિયાની અંદર. બીજો આપણે તો જો તમે યુટ્યુબમાં આમાં આખો દી કરતા હોય, ફેસબુકની અંદર આમ કરતા હોય, શું મળે? તંબુરો નથી મળતો. એટલે કેવું કે આમ કરવા કરતાં તમે આખા દિવસમાં 2 થી 3 વિડીયો મૂકો આની અંદર. બસ કઈ વસ્તુ કરવા નથી. મેં કીધું એ રીતના તમારે ફેસ તો ખાલી જાડા મોટો વયક ખાલી ફોટો કેમ બતાવ્યો. આમ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર તો મસ્ત પોસ્ટ મૂકો, છોકરીવાળા પોસ્ટ મૂકો, હીરાવાળા પોસ્ટ એડિટિંગ કરી મૂકો. એમાં શરમ આવતી નથી? ક્યાંય ખરાબ કામ કરો ત્યાં શરમ નથી આવતી? આ ક્યાં ખરાબ કામ છે? આ તો સારું છે. આ તો આપણું ફેમિલી અને આખા તારી દેવાનો ધંધો છે. તમે જો ધારો ને તો તમારા પરિવારને આખો તમે તારી શકો સોશિયલ મીડિયાના પૈસાથી, ઘરે બેઠા. તો આમાં કોઈ શરમાવાની જરૂર નથી. હું તો એમ કહું કે આ કરવા કરતાં મેં જે શરૂઆત કરી એ રીતના તમે ડાયરેક્ટ જ ફેસ વેલ્યુ વિડીયો બનાવો. ગમે એવા આવડે, કોમેડી આવડતા હોય, કોઈ ડાયલોગ મારતા આવડતા હોય, કોઈ પણ પિક્ચરના ડાયલોગ હોય, કોઈ સિરિયલના ડાયલોગ હોય, કોઈ પણ તમને જાડા મોટું કોમેડી કંઈ પણ ન આવડતું હોય, જેમ ઢબ છે કોઈ પણ બોલીને તમે વિડીયો મૂકી દો. બસ પબ્લિકને સારું લાગશે તો લાઇક કંઈ કરશે, શેર કરશે ને સબસ્ક્રાઈબ કરી અને વાયરલી થાઓ ને પૈસા કમાતા થાઓ. 1 વિડીયો, 2 વિડીયો, 10 વિડીયો, 50 વિડીયો મૂક્યો એટલે તમને નહીં આવડતું હોય ને તો એ પણ આવડી જાય. મોટા સ્ટારોને જોતા આપણે ગુજરાતીમાં વિક્રમ ઠાકોર, જિગ્નેશ કવિરાજ કોણ વર્તતું હતું? શરૂઆતના વિડીયો તમે ના જુઓ, શરૂઆતના પિક્ચર જુઓ.
પણ એ બધા સુપરસ્ટાર એક દિવસ બની જાય. એનું કારણ છે કે એનામાં ટેલેન્ટ ઓટોમેટિક આવતું જાય, એના કારણે બની જાય. તો આપણે પણ એ કરવું પડશે. વિડીયો થઈ ગયો બહુ લાંબો, ભાષણ તો ખૂટેમાં નથી, કારણ કે હું કહેવા બેહું તો ભાષણ ખૂટે જ નહીં, કારણ કે આ બધો મને 5 વર્ષનો અનુભવ છે. એટલા માટે જ તમને શેર કરું કે ગુજરાતી ખૂટતા હોય તો જાગી જાઓ, આપણા માટે જ ફાયદો છે, કોઈ પારકા માટે નથી. કારણ કે આના પહેલાં મેં તમને એક વિડીયો મૂક્યો છે, તમે જોઈ શકો છો, ખજૂરભાઈ ને પોપટભાઈ. એ વિડીયોમાં પણ મને સારો એવો વ્યૂઝ લાઇક બાઇક મળ્યા છે, મેં જોયો છે. તો બસ ખજૂરભાઈ જો એવા કોમેડી એવા જો અટાણે તમે જુઓ ને ખજૂરભાઈને, હું વાત કરી તમારે આપણે ખજૂરભાઈની 200 ઘર બનાવ્યા કાકા. હું એમને બને, આપણે આપણું ઘર નથી બનાવી શકતા ને અહીંયા 200 ઘર કોકના બનાવ્યા. આ એમને નથી થતું, સોશિયલ મીડિયાના પાવરથી થાય છે. કારણ કે એનો એક તમને દાખલો સીધો ઉદાહરણ છે, તમને કોઈને કહેવાની જરૂર નથી, કારણ કે એને છે ચેનલ. એટલા માટે હું તમને કહું છું કે એને પહેલાં કોમેડીનું ચેનલ હતું, તમને ખબર છે. તો એનું કોમેડીનું ચેનલ હતું, શું કરે એમાં તમે જોયું ને, શું કરે ખજૂરભાઈ? કોમેડી જ કરે. લેડીઝ બને, પાવીઓ બને, જેન્ટ્સ બને, ડોસો બને, ડોસી બને, કંઈ પણ બને, પણ તમને હસાવે ને એ બસ નોટું સાપે નોટું સાપતા હોય તો જ અટાણે 200 ઘર બનતા હોય, એમને 200 ઘર ન બને. એટલા માટે જ કહું, શરમાશો તો નહીં મેળ આવે. અને તમને કોઈ આવો ભાઈ કોઈ નહીં કંઈ કહેતું હોય, પણ આની અંદર સક્સેસ થાવો ને થોડું ઇન્કમને તમને આવો વળગી જાય ને, એટલે ભાઈ હારા તમને કહે કે રામ ભાઈ, આવો ભાઈ, સેલ્ફી પાડી આમ મોબાઈલ લઈને આમ તમે જુઓ ભાઈ, સેલ્ફી બધું થાય, પણ થોડીક વાર લાગીએ. બસ સંઘર્ષ કરો. તમે જે મહેનત કરતા એ મહેનત કરો. મારું કહેવાનું એમ નથી કે યુટ્યુબની અંદર વિડીયો મૂકો ને યુટ્યુબની અંદર તમે કામ કરો, ફેસબુકની અંદર કામ, જે કામ કરતા એ કરો. 5-10 મિનિટનો ટાઈમ કાઢી અને એક વિડીયો મેં તમને કીધું એ રીતના મૂકો. બને તો ફેસ વેલ્યુ અવાજ, પોતાનો અવાજ, ફેસ વેલ્યુ વિડીયો બનાવીને મૂકો. શોર્ટ જ મૂકો, કેટલો 15 સેકન્ડ 30 સેકન્ડ ફાવે તો 60 સેકન્ડનો વિડીયો અપલોડ થાય જ છે. શોર્ટ વિડીયો મૂકો, તાત્કાલિક રોકેટની વાળું ઘૂમ કરતો હોય જાય, અને જો કોઈ વિડીયો વાયરલ થઈ ગયો એટલે તમારું ચેનલ મોનિટાઈઝ. $100 બની ગયા એટલે બસ તમારું મોનિટાઈઝ ચેનલને તમારા ખાતામાં ધડ પૈસા પડવા પણ વળગી જાય. તો કહેવાનો મતલબ એ છે કે હવે બસ જાજુ બધી કંઈ કેવું નથી. વિડીયો થઈ ગયો બહુ લાંબો, તો અને ચેનલની અંદર તમે બધા વિડીયો મારા ચેક કરજો. આ બાબતના જ વિડીયો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી લેજો, શેર કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય ભારત.